બસનો વિડીયો થયો વાયરલ। મુસાફરોના જીવ જોખમમાં મુકતી તંત્રની બેદરકારીનો વરવો નમૂનો। સુરત મહાનગરપાલિકા સંચાલિત જાહેર પરિવહન સેવાની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે હજારો મુસાફરોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે। શહેરના માર્ગો પર મુસાફરોની હેરફેર કરતી એક બ્લુ સિટી બસ અત્યંત જોખમી હાલતમાં એટલે કે ફાટેલા ટાયર સાથે દોડતી હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। શહેરના એક જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બસના ટાયર જર્જરિત અવસ્થામાં છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટના નોંધી શકે તેમ છે। આ ઘટનાએ સુરતની પરિવહન વ્યવસ્થાને મોતની સવારી સમાન ગણાવી દીધી છે। આ ઘટના પરથી બસ સંચાલન કરતા ઇજારદારો દ્વારા વાહનોના યોગ્ય રખરખાવ અને નિયમિત મરામત પ્રત્યે દાખવવામાં આવતી ઉદાસીનતા છતી થઈ છે। નાગરિકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓના ઢીલા સુપરવિઝનને કારણે કોન્ટ્રાક્ટરો મુસાફરોના જીવના જોખમે બસો દોડાવી રહ્યા છે। બસનું કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી અને માત્ર નફાખોરીના આશયથી ખખડધજ વાહનો રોડ ઉપર ઉતારી દેવામાં આવે છે। જો આ બેદરકારીને કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો એ વેધક સવાલ હાલ શહેરીજનો પૂછી રહ્યા છે। આ વિડીયો સામે આવ્યા બાદ તંત્રની કામગીરી સામે શંકાની સોય તાકવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે સુરત મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર આ ગંભીર ક્ષતિ બદલ સંબંધિત ઇજારદાર વિરુદ્ધ કોઈ કડક દંડનીય કાર્યવાહી કરશે કે પછી રાબેતા મુજબ તપાસના નામે આખા પ્રકરણ પર ઢાંક પીછોડા કરવામાં આવશે। શહેરીજનો દ્વારા માંગ ઉઠી છે કે તમામ બસોની ફિટનેસ અને ટાયરની સ્થિતિની તાત્કાલિક અને સઘન ચકાસણી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ નાગરિકે જીવ ગુમાવવાનો વારો ન આવે। इतने सारे बच्चे बैठे, गाड़ी पलटी हुआ, कुछ नुकसान हुआ, इनको चोट लगा तो उसकी जिम्मेदार कौन? मित्रों आ बस जो અને આનો પાછળનો ટાયર જોજો, बैठे इनको कोई नुकसान हो गया है, टायर पलटी हो गया गाड़ी। मैं सर बोल रहा हूँ, जितना गाड़ी चल रहा है ना ये वाला सब एक ही टायर में चल रहा है। हम बोल से सर जितना गाड़ी है ना सब ऐसा है, हाँ एक ही एक टायर में चल रहा है, एक ही एक टायर में चल रहा है। मित्रों नमस्कार, હું પૃથ્વીરાજ રાજપૂત। આજે રોડ પર સુરત સિટીની બ્લુ બસ ના વિડીયો મેં તમને બતાવીશ। મિત્રો સુરત શહેરની બ્લુ બસના બધા ટાયર ખરાબ છે, કોઈ મેન્ટેનન્સ નથી। મને એવું લાગે છે કે મોટા અધિકારીઓ, મોટા રાજનેતાઓ જેમ તક્ષશિલા હરણીકાંડ થયું એવું કોઈ કાંડ થવાની રાહ જોઈ રહ્યા છે। મિત્રો તક્ષશિલા અને હરણીકાંડ જેને કર્યા છે એ લોકોને અત્યાર સુધી કોઈ સજા નથી થઈ। જેના વાલી વારસાઓ એમાં મૃત પામેલા છે એમને અત્યાર સુધી ન્યાય નથી મળ્યો ને આ લોકો આની બીઆરટીએસ બસ હોય કે બ્લુ બસ હોય એમાં પણ આની રાહ જોતા હોય છે, પણ કઈ વાંધો નહીં, હવે જોઈ લઈશું।